હમણાં જ એક કોર્પોરેટ હોસ્પિટલની અંદર એક રિલેટિવને લઈને બતાવવા જવા માટેનું થયું અને ત્યાંના ડોક્ટર્સ અને એના સ્ટાફનો પેશન્ટ પ્રત્યેનો એટીટ્યુડ જોઈને હજુ બી વિચાર આવ્યો કે ઘણા બધા ડોક્ટર્સ હજુ બી એક સુપ્રીમસીમાં જીવે છે. આપણે કહી દીધું એટલે ટ્રીટમેન્ટ એટલે ફાઇનલ થઈ ગઈ, આપણે જે મેડિસિન્સ કહી દીધી એટલે ફાઇનલ થઈ ગઈ, બટ પ્રોપર ડિસીઝનું એક્સપ્લેનેશન, એના જે બીજા કયા રસ્તા છે એ વસ્તુનો કોઈ ક્યાંય માહિતી હોતી જ નથી. એ જ રીતે એને અંડરના સ્ટાફનું બિહેવિયર હોય એવું હોય છે કે સરે કહી દીધું છે એટલે ફાઇનલ, બાકી બીજું કોઈ તમને પૂછવાનો ક્વેશ્ચન પૂછવાનો અધિકાર નથી. અનફોર્ચ્યુનેટલી ડોક્ટર્સ તરીકે અમે જે વસ્તુ એક મિસ કરી રહેલા છે, અને પર્ટિક્યુલરલી ઇન્ડિયાની અંદર જે મિસ થઈ રહેલું છે એ છે પ્રોપર કાઉન્સેલિંગ. આપણે એક વસ્તુ સમજવી પડે કે જ્યારે બી કોઈ પેશન્ટને કોઈ દર્દ વિશે આપણે જ્યારે સમજાવીએ છીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ એ પેશન્ટ માટે છે. હું રોજના 100 પેશન્ટ ડાયાબિટીસના ભલે ન જોતો હોઉં, પણ જ્યારે 101મું પેશન્ટ આવે છે એના માટેનો એ ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ છે. એને એટલો આઘાત લાગેલો છે કે એને ડાયાબિટીસ જો આઘાત લાગતો હોય ત્યારે અમુક મેજર સર્જરી છે તો એની અંદર કેટલું વિચારવાની જરૂર